તો આ તરફ વાત કરીએ આણંદ જિલ્લા ક્ષત્રિય સેના સંગઠને 10મા વર્ષમાં પ્રવેશ કરતા ક્ષત્રિય સેના દ્વારા આણંદના મહારાણા પ્રતાપ ચોક ખાતે આજે જુદા જુદા વૃક્ષોના રોપાઓનું વિતરણ કર્યું હતું અને પહેલગામ આતંકવાદી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી તેમજ દેશની રક્ષા માટે સરહદો પર ખડે પગે ફરજ બજાવતા ત્રણેય સેનાના જવાનોની રક્ષા માટે પ્રાર્થના કરવામાં આવી હતી। ક્ષત્રિય સેનાના પ્રમુખ સુનિલસિંહ, અમિતસિંહ સહિત મોટી સંખ્યામાં ક્ષત્રિય સેનાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। પ્રોગ્રામ હતો આજનો। જય માતાજી। આજ રોજ ક્ષત્રિય સેના આણંદ જિલ્લા સંગઠનને સફળતાપૂર્વક 9 વર્ષ પૂરા થયા એ પ્રસંગે ક્ષત્રિય સેના આણંદ જિલ્લા દ્વારા આજ રોજ મહારાણા પ્રતાપ પ્રતિમા ચોક ખાતે વૃક્ષોનું વિતરણ કરીને આ પ્રસંગને ઉજવવામાં આવ્યો છે। સાથે સાથે તાજેતરની અંદર જે પહેલગામની જે ઘટનાઓ બની છે તેના અનુસંધાનમાં જેટલા પણ આપણા દેશના નિર્દોષ નાગરિકો મૃત્યુ પામ્યા છે, શહીદ થયા છે, એમને શ્રદ્ધાંજલિ પાઠવવાનો આજનો આ કાર્યક્રમ છે। સાથે સાથે દેશની જે આર્મી આપણા માટે ખડા પગે જે લડી રહી છે, જે ઘરના યુવાનો આજે દેશની સરહદે છે, એમને પણ બળ મળે અને આ દેશની આર્મીને પણ એમના કાર્યોને બિરદાવવા માટે આજનો આ કાર્યક્રમ અહીંયા આગળ રાખવામાં આવેલો છે। વૃક્ષો આપી અને વૃક્ષોનું વિતરણ કરીને આજનો આ કાર્યક્રમ અમે ઉજવવા માટે ક્ષત્રિય સેના આણંદ જિલ્લાની કોર કમિટી વચ્ચે અહીંયા આગળ ભેગા થયા છે। અને